આરોપીઓની ધરપકડ કરી છે, કયા કેસમાં કોણ છે આરોપી, કઈ રીતે ધરપકડ કરવામાં, શું પુરાવા મળ્યા છે? તારીખ 18 મઈના રોજ ગુજરાત પોલીસના એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાયને એક ખાનગી બાતમીદારથી એવી માહિતી મળી હતી કે 4 વ્યક્તિઓ કે જેના નામ છે મોહમ્મદ નુસરત, મોહમ્મદ નુફરાન, મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રસદીન, એ 4 વ્યક્તિઓ મૂળ શ્રીલંકાના વતની છે, શ્રીલંકાના રહેવાસી છે અને આતંકવાદી પ્રતિબંધિત સંસ્થા ઇસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો છે અને એ 4 લોકો સંપૂર્ણપણે આઈસિસની જે આઈડિયોલોજી છે એ આઈડિયોલોજીમાં રેડિકલાઇઝ થઈ ગયા છે અને ભારતમાં કોઈ પણ જગ્યાએ આતંકવાદ કૃત્ય કરવા માટે એ લોકો આવવાના છે. કદાચ માહિતી મુજબ એ લોકો 18મી તારીખે અથવા 19મી તારીખે અમદાવાદ આવવાના છે, કાં તો હવાઈ માર્ગે આવશે અથવા રેલ માર્ગે આવશે. આ પ્રકારની માહિતી મળતાની સાથે જ ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાય એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશનનું શેરિંગ કર્યું, ઇન્ફોર્મેશનનું એનાલિસિસ કરવામાં આવ્યું અને આ બાતમી અનુસંધાને કરવાની થતી અલગ અલગ પ્રકારની કામગીરીની સ્ટ્રેટેજીસ બનાવવામાં આવી. પ્રાથમિક માહિતીમાં એ લોકો કઈ રસ્તે આવવાના છે, કેટલા વાગે આવવાના છે, એવી કોઈ ચોક્કસ માહિતી ન હોવાના કારણે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અલગ અલગ અધિકારીઓની નેતૃત્વમાં અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવ્યું અને દક્ષિણ તરફથી આવતા તમામ રેલવેઝ અને હવાઈ જહાજની વિગત ઉપલબ્ધ કરાવવામાં આવ્યું અને એ વિગત મળ્યા પછી તમામ પેસેન્જરોની લિસ્ટ, તમામ ટ્રેન્સના તમામ પેસેન્જરની લિસ્ટ, તમામ ફ્લાઇટ્સના તમામ પેસેન્જર લિસ્ટની એનાલિસિસ કરવામાં આવી અને એ એનાલિસિસ કરતા એક ટીમને સફળતા મળી અને આ 4 લોકોના જે નામની માહિતી આપણને મળી હતી, એક જ પીએનઆરમાં ચેન્નઈથી અમદાવાદ ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6E848 ના જે પેસેન્જર લિસ્ટ છે એમાં એ લોકોના નામ મળી આવ્યા. માહિતી મુજબ એ લોકો શ્રીલંકાના હતા, એટલે પછી અન્ય સિસ્ટર એજન્સીઝની મદદ લઈ કોલંબોથી પણ આ પ્રકારની વેરિફિકેશન કરવામાં આવ્યું અને ત્યાં પણ આપણને જાણવા મળ્યું કે આ 4 લોકો એક જ પીએનઆર નંબરમાં કોલંબોથી ચેન્નઈ આવવાના છે. માહિતી પાકી થતાં અમદાવાદ એરપોર્ટ ઉપર એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અલગ અલગ અધિકારીઓની ટીમ બનાવી ને ખાનગીમાં વોચ રાખવામાં આવ્યું. આ 4 લોકો 19મી તારીખે સવારે 3 વાગે શ્રીલંકાથી ચેન્નઈ પહોંચ્યા
અને ચેન્નઈથી ઇન્ડિગો ફ્લાઇટ 6E848માં રવાના થઈ 19મી તારીખે સાંજે આશરે 8 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. અમદાવાદ એરપોર્ટમાં અગાઉથી એન્ટી ટેરરિસ્ટના ટીમ્સ ખાનગીમાં વોચ પર હતા. એ લોકો જેમ અમદાવાદ એરપોર્ટથી બહાર આવ્યા, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના માણસો, અધિકારીઓ અને નિયમ મુજબ જે પ્રક્રિયા આપવાની હોય છે પંચોની, એ તમામની તૈયારી સાથે એ લોકોને ત્યાંથી ડિટેન કરવામાં આવ્યું અને રાતોરાત એન્ટી ટેરરિસ્ટની ઓફિસમાં લાવવામાં આવ્યું. એરપોર્ટમાં પ્રાથમિક રીતે જ્યારે ડિટેન કરવામાં આવ્યું ત્યારે ઇંગ્લિશમાં એ કોઈ નામ પૂછતા જે માહિતીના 4 નામો હતા એ જ 4 નામો એ લોકો હોવાના કારણે એ લોકો છે એ પાકું થતાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની ઓફિસમાં લાવવામાં આવ્યું. વધારે પૂછપરછ માટે બહુ આ લોકોને ઇંગ્લિશ બહુ આવડતું નથી, હિન્દી બહુ આવડતું નથી, ગુજરાતી તો નથી આવડતું, ફક્ત તમિલ બોલે છે એ લોકો. એટલે તમિલ ભાષાના જાણકાર લોકોને રાતોરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં બોલાવવામાં આવ્યું અને એ લોકો મારફતે એ 4 લોકોની પૂછપરછ કરવામાં આવી. પૂછપરછ દરમિયાન આ 4 લોકો મોહમ્મદ નુસરત સન ઓફ અહમદ ગની, ઉમ્ર વર્ષ 33, મૂળ રહેવાસી નિગમ